નમસ્કાર 24 ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। અમે કવરેજ કરી રહ્યા છીએ રાજ્યભરના તાજા સમાચારો। સૌથી ઝડપી અપડેટ્સ માટે જોતા રહો 24 ન્યૂઝ। કાંકરેજ તાલુકાના મુખ્ય મથક સિહોરી માર્કેટયાર્ડ ખાતે તમાકુની સિઝનની શરૂઆત જોરદાર રહી છે। પ્રથમ જ દિવસે અંદાજે 10,000 ગુણીઓની આવક નોંધાઈ હતી, જેમાં થરા માર્કેટયાર્ડના ચેરમેન ઈશ્વરભાઈ પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી જાહેર હરાજીમાં તમાકુના ભાવ ₹1500 થી 2155 સુધી બોલાયા હતા અને હાલ માર્કેટયાર્ડમાં આશરે 30 જેટલા વેપારીઓ દ્વારા ખરીદી ચાલી રહી છે। પરંતુ સિઝનની શરૂઆત સાથે જ અનેક સમસ્યાઓ, અનેક વિવાદો પણ સામે આવ્યા છે, જેમાં કાંકરેજ વિસ્તારમાં વાતાવરણમાં આવેલા પલટાને કારણે ખેડૂતો અને વેપારીઓ બંને ચિંતામાં મુકાયા। એક તરફ ખેડૂતો ઓછા ભાવે તમાકુ વેચવા અંગે નારાજગી વ્યક્ત કરી રહ્યા છે, તો બીજી તરફ વેપારીઓ તમાકુમાં માટી આવતી હોવાની ફરિયાદ કરી રહ્યા છે। ખેડૂતોનું કહેવું છે કે હાલના ભાવોમાં ખાતર, મજૂરી અને પાણીના વીજ બિલ જેવા ખર્ચા પણ પૂરા નથી થતા, જેના કારણે તેઓ આર્થિક સંકટમાં ધકેલાઈ રહ્યા છે। પાણીના ભાવે તમાકુ વેચવું પડે છે તેવી વ્યથા ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે। ખેડૂતો દ્વારા વેપારીઓ પર ખરીદી દરમિયાન લૂંટફાટ થતી હોવાના ગંભીર આક્ષેપો પણ કરવામાં આવી રહ્યા છે, જેમાં સિહોરી માર્કેટયાર્ડમાં સુવિધાઓને લઈને પણ વિવાદ ઉભો થયો છે, જેમાં માર્કેટયાર્ડના પ્રમુખ ચિરાગ જોશી દ્વારા તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ હોવાનો દાવો કરવામાં આવ્યો છે, પરંતુ સામે આવેલા વિડીયો અને ફોટોમાં ખેડૂતો ખુલ્લામાં તડકામાં બેસીને તમાકુ વેચવા જોવા મળતા હોવાથી આ દાવા પર સવાલ ઉભા થયા છે કે ખેડૂતો માટે છાંયો, બેસવાની તેમજ જમવાની કોઈ યોગ્ય વ્યવસ્થા ન હોવાને કારણે તેઓ ભારે પરેશાન છે। સાથે જ ખુલ્લામાં પડેલી તમાકુની ગુણીઓ અને વાદળછાયું વાતાવરણને કારણે નુકસાનની ભીતિ પણ વધી છે। બીજી તરફ બિલિંગ મુદ્દે પણ અનિશ્ચિતતા છે। વેપારીઓ દ્વારા કાચા કે પાકા બિલ આપવામાં આવશે તે મુદ્દે હજુ સ્પષ્ટતા નથી થઈ રહી, શંકા ઊભી થઈ રહી છે, જેમાં થરા માર્કેટયાર્ડના ડિરેક્ટર મુકેશભાઈ રાવલે જણાવ્યું હતું કે તમાકુ પર લાગુ કરાયેલા 40% જીએસટીને કારણે વેપારીઓને મુશ્કેલી પડી રહી છે અને સરકાર દ્વારા જીએસટીમાં ઘટાડો કરવામાં આવે તો ખેડૂતો અને વેપારીઓ બંનેને રાહત મળી શકે છે। જેમાં માર્કેટયાર્ડના પ્રમુખ ચિરાગ જોશીએ માહિતી આપી હતી કે 2 એપ્રિલ ચૈત્ર સુદ પૂનમના દિવસે માર્કેટયાર્ડ બંધ રહેશે અને આ સમગ્ર પરિસ્થિતિમાં એક તરફ જોરદાર આવક છતાં ખેડૂતોને પોષણક્ષમ ભાવો ન મળતા રોષ ફાટી નીકળ્યો છે, તો બીજી તરફ સુવિધાઓના દાવા અને હકીકત વચ્ચેનો તફાવત અનેક સવાલ ઊભા કરી રહ્યો છે। ખેડૂતો પોષણક્ષમ ભાવો અને યોગ્ય સુવિધાઓ માટે તાત્કાલિક પગલાં લેવાની માંગ કરી રહ્યા છે। અહીંયા જે માલ આવ્યો છે માટી વાળો માલ છે। હા, અમુક ટકા માટી વાળો માલ છે। કેટલા ટકા માટી વાળો માલ છે? ઓય 70% માલ હાલ માટી વાળો છે। ખેડૂતો તમે ભાઈ માટી વાળો માલ લઈ આવ્યા મેણિયામાં ખચેરા છે, મેણિયામાં કાપડામાં ખચેરા છે ને કાપડામાં લઈ લ્યો છે। બોલો રેત વાળો આવે હવે તમે માર્કેટ વાળા વેપારીઓ હતા કે ખેડૂતો હતા? ઈ કહો। ચાલો હોય તો ચાલી શકીએ। હા, ચાલો તો ચાલો પડેલો હવા વાળો માલ છે, હજી તાજું વાવસું પડેલું છે, બીજું કઈ નથી। આવું હવાથી હવા પકડે છે, વાતાવરણ હવાથી હવા પકડે છે કે હવા પકડે કે ના પકડે, આવું વાતાવરણ વાદળ સાહેબ વાતાવરણ હવાથી હવા પકડે છે, કોઈ બીજી મિસ્ટેક છે જ નહીં। પણ 100 ગ્રામ બોલી પકડે કે તમને કિલો તો ના પકડે। કોઈ વધારાની કાપી આ માર્કેટમાં અમે કરતા નહીં, તમે ચૂનચૂન નહીં કરે। મારું નામ ઠાકોર મેવાડી ચુનાદી, ગામ સનેડા, તાલુકો ભાભર। તમાકુ લઈને આવેલ છું। હરાદી તો હાલ નથી આવી, પણ હવે હાલ આપણું ખુલ્લાનું છે તે પ્રમાણે 2100 થી કરીને 1400 સુધીના ભાવ છે, પણ મોટા ભાગની તમાકુ જાય છે 1400 થી 1700 ના ભાવની થાય। એક જ પેલા ખાતર એમ કહે છે કે અમે આટલા ભાવ પાડ્યા માલ લાવવા માટે, અને કોઈ માટી વાળો કહેતો હોય તો કોઈ માટી વાળો માલ આવતો નથી। હા, હવા હશે 5% 10%, બાકી માટી વાળો માલ નથી। અને વરસાદ થવાને કારણે થોડા ઘણી ઝપેટ આવી છે ને તો એમાં 100 ગ્રામ 200 ગ્રામ ભરી હશે રેતી, બાકી કોઈ ના માટી વાળો માલ કહેતો હોય ને તો ખોટલા ગાડી આવે ને, એમાં માટી હોય તો ખોટલા ખેડૂત લાસી આવે તો ગાડી આપે ને। અમારે ભાવ હાલ મળે 2100 પોસાતા નથી, 3000 પાર હોય તો જ ભાવ પોસાય છે। 2000 થી સ્ટાર્ટ થવાનું હાલ। ચિરાગ કુમાર વસરામભાઈ, શિવરી માર્કેટયાર્ડ વેપારી એસોસિએશન પ્રમુખ। આજ રોજ તારીખ 1/4/2026 થી તમાકુની હરાજીની શુભ શરૂઆત કરેલ છે અને એની અંદર આજે 10,000 બોરીની આવક છે અને 1500 થી લગાઈ અને 2155 સુધીના પોષણક્ષમ ભાવ પાડેલા છે। ખેડૂતો માટે પાણીની, જમવાની અને શેડની અંદર બેસવાની વ્યવસ્થા માર્કેટયાર્ડ તરફથી કરેલી છે અને અમારી એક જ ભાવના છે કે ખેડૂત સમૃદ્ધ થાય અને અહીંયાથી માલ વેચાણ કરી અને ખિલખિલાટ જાય એવી અમારી આશા છે। અને અગાઉના સમયમાં ઉપરથી આગળના આદેશો છતાં આગળ વધારે ભાવ મળે ખેડૂતોને એવા અમારા પ્રયત્નો રહેશે। અને આજે તમાકુનું પ્રથમ દિવસ
નું ઓપનિંગ કરેલું છે તે આજે પ્રથમ દિવસમાં 10 થી 15,000 બોરીની આવક છે અને ભાવ પણ 1,500 થી 2,000-2,100 રૂપિયાના પાડેલા છે અને હજુ આવતા સમયમાં દરેક ખેડૂતને વધારે સારા ભાવ મળે એવી અમારી પ્રાર્થના છે અને સરકાર આનાથી હજી વધુ સારું એવું ભાવ આપે એવી અમારે દરેકની ભાવના છે. વેપારી માર્કેટ યાર્ડ સિહોરી ભૈરવ ટ્રેડિંગ. પેલું 2,000 નો ભાવ પાડ્યો એના અંદર પછી નેચું આવી ગયા 1,600, 1,700, 1,500 એમ થાય ગયા અને અત્યારે ખેતી કેટલી મોંઘી પડે છે, લાઇટ બિલ એટલું મોંઘું પડે છે, એરિયા માટે એટલા લાઈનમાં રહેતા હતા, બધી રીતે લાઈનમાં રહેતા હતા. 2,000 થી નેચું આપવાનું ચાલુ કર્યું એવું તો ના ચાલે ને. લાગ અમારી રજૂઆત આગળ પહોંચાડી દો એટલે અમારે ખેડૂતને નુકસાન પડે છે અત્યારે લેવાનું થતું નથી. એક